પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્યોની રજૂઆતને લઈને તાત્કાલિક પગલાંના કલેક્ટરના દિશા નિર્દેશ. જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે કલેક્ટરની સૂચના. પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ જાહેર હિતના મુદ્દાઓને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગટરો તથા કેનાલની સફાઈ, માર્ગોની મરામત, સમી તાલુકામાં પીવાના પાણીની સમસ્યા, કુડધા ખાતે કૃષિ વીજ કનેક્શન, ક્ષતિગ્રસ્ત ભારતમાલા રોડનું રિપેરિંગ, હોર્ડિંગ્સ સંચાલન, રખડતા ઢોરની સમસ્યા તથા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હપ્તાની ચૂકવણી જેવા વિવિધ મુદ્દાઓ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરે રજૂ કરાયેલા મુદ્દાઓની ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા તાત્કાલિક પગલાં લેવા જણાવાયું હતું. સાથે સાથે લોકો તરફથી મળેલી અરજીઓ તથા પ્રશ્નોના પણ સમીક્ષા કરીને નિરાકરણ લાવવા માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પ્રાંત અધિકારીઓ તેમજ સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ.